નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 રિવિઝન બેચ એટલે કે A1 બેચની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને ઘણા બધા ચેપ્ટરનું આપણે ફૂલ રિવિઝન કરી લીધું છે. અને આજના ક્લાસીસની અંદર રવિવારના સરસ મજાના દિવસની અંદર આજે આપણે શું કરવાના છીએ તો કે આજે આપણે વિદ્યાર્થી મિત્રો સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, આ જે ચેપ્ટર નંબર 8 છે, ચેપ્ટર નંબર 8 નું આપણે ફૂલ રિવિઝન છે એ વિદ્યાર્થી મિત્રો આજના ક્લાસીસમાં કરવાના છીએ. તો ચાલો જણાવી દો, મારો વોઇસ ક્લિયર આવે છે? ફટાફટ મારો ફેસ તમને ક્લિયર દેખાય છે? ચાલો ફટાફટ જણાવી દો એટલે આપણે આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ. ચાલો ડન છે? ઓકે, સરસ, ચાલો, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરવાની છે ક્યાંથી? તો કે અહીંયાથી. સજીવો શા માટે પ્રજનન કરે છે? સજીવો છે શા માટે પ્રજનન કરે છે ભાઈ? બરોબર. તો આપણને બધાને ખબર છે કે સજીવો છે એ શરૂઆત આપણે આ પ્રશ્નાર્થથી કરી હતી, શરૂઆત આપણે અહીંયાથી કરી હતી કે સજીવો શા માટે પ્રજનન કરે. તો આપણને બધાને ખબર છે કે ભાઈ સજીવો છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરતા હોય છે. જરૂરી છે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરતા હોય? ના, એવું બિલકુલ જરૂરી નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો પોતાની જે જાતિ છે, બરોબર, મનુષ્ય જાતિ હોય, પ્રાણી જાતિ હોય, વનસ્પતિ જાતિ હોય, એ જાતિને ટકાવી રાખવા માટે વિદ્યાર્થી મિત્રો સજીવો છે એક પ્રકારની વિશિષ્ટ પ્રકારની ક્રિયા કરે છે કે નવા સંતતિનું નિર્માણ કરે છે, જેને જ આપણે શું કહીએ છીએ તો કે પ્રજનન છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. તો પ્રજનન એ કાંઈ નથી પરંતુ શું છે તો કે સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળકોષો એટલે કે સંતતિનું પોતે શું કરતા હોય છે તો કે નિર્માણ કરતા હોય છે. બરોબર. તો બસ એક પ્રકારનું આ છે, આપણને બધાને ખબર છે કે પ્રજનન કોને કહેવાય. ઓકે. અને ત્યાર પછી આપણે ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, તો શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? આ પ્રશ્નાર્થ ચિહ્ન છે તમારી 7.1 તમારી જે ટેક્સ્ટબુક છે એની અંદરથી આવેલો છે. હવે આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે સજીવો પ્રજનન કરે ત્યારે એ શું કરે છે તો કે પોતાના જેવા નવા બાળ સજીવોની રચના કરે. પરંતુ શું માતા પિતા જેવા હોય એવા જ એના બાળકો બને છે? એવું બને છે ક્યારે? તો કે બિલકુલ એવું નથી થતું. એના જેવા માતા પિતા છે એવા જ એના જે છે એ બાળ સંતાનો કોપી ટુ કોપી બનતા નથી, એટલે કે એના જેવી સેમ ટુ સેમ પ્રતિકૃતિ સર્જાતી નથી. બરોબર. શું કામ નથી સર્જાતી? તમે અહીંયા ફોટોગ્રાફ જોવો છો કે ભાઈ આ ભાઈ છે, બરોબર, એનો છોકરો જોવો તમે, સેમ ટુ સેમ લાગે છે. અહીંયા આપણા વેરી ફેમસ કલાકાર, આપણે બધાને ખબર છે, ઋતિક રોશન અને એના પપ્પા છે, દેખાય છે સેમ ટુ સેમ? હા, થોડુંક દેખાવ સેમ ટુ સેમ લાગે, પરંતુ જેવા એમના પપ્પા છે એવા એના છોકરા લાગે ખરા? નથી લાગતા. બરોબર. એવી જ રીતે અહીંયા ટાઈગર શ્રોફ અને જેકી શ્રોફ, બીડુ, મેરા ભાઈ બીડુ, ક્યાં કર રહા હે બીડુ, ડરને કા નહીં બીડુ, તો આ બીડુ, બરોબર, તો એનો છોકરો જુઓ, ટાઈગર શ્રોફ ને ભાઈ જુઓ, સેમ ટુ સેમ લાગે ખરા કે એના પપ્પા છે, પરંતુ કોપી ટુ કોપી એના જેવા પોતે લાગતા હોતા નથી. તો આવું કેમ થાય છે? આવું કેમ થાય છે? જો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ બધાને ખબર છે સૈફ અલી ખાન અને એનો છોકરો, બરોબર, એની પહેલી વાઈફનો છોકરો, બરોબર, તો જુઓ લાગે છે સેમ ટુ સેમ? નથી લાગતા સેમ ટુ સેમ. થોડો ઘણો તમને ફેરફાર જોવા મળે છે. તો આના ઉપરથી આપણને ખબર પડે છે કે વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ સજીવો જ્યારે પ્રજનન કરે ત્યારે એની જેવા સેમ ટુ સેમ સજીવોનું નિર્માણ થતું નથી, એટલે કે સેમ ટુ સેમ પ્રતિકૃતિનું નિર્માણ થતું નથી. શું કામ નથી થતું? એની પાછળનું કારણ છે કે આપણું જે સર્જન છે આપણા પિતામાંથી થયું છે. તો આપણા પિતામાં રહેલા જે આનુવંશિક લક્ષણો છે, હવે બધાને ખબર જ છે આનુવંશિક લક્ષણો કોને કહેવાય. તો આપણા પિતામાં રહેલી જે આનુવંશિક લક્ષણો છે આપણે અંદર આવતા હોય છે. અને આનુવંશિક લક્ષણો કોના દ્વારા આપણા શરીરમાં આવે? પિતામાંથી સંતતિમાં કોના શરીરમાં આવે? તો કે ડીએનએ દ્વારા આવે ને, જેને આપણે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ કહીએ છીએ. બરોબર. આ જે ડીએનએ છે એની પ્રતિકૃતિ રચાતી હોય. શું રચાતી હોય? પ્રતિકૃતિ રચાતી હોય. અને એ પ્રતિકૃતિ રચાય ત્યારે એના ડીએનએ ની અંદર થોડી ઘણો ફેરફાર થતો હોય, અને આ જ ફેરફારને કારણે શું થતું હોય છે તો કે સંપૂર્ણ શરીર છે જેવું પિતાનું હોય, એટલે કે જેવું પિતૃનું હોય એવું સંતતિનું હોતું નથી. એ વસ્તુ આપણા મગજની અંદર, આપણા માઇન્ડની અંદર એક્ઝેક્ટ ક્લિયર કટ છે. ઓકે, ક્લિયર? તો આ વસ્તુ આપણે ભણી ગયા હતા, બરોબર. અને અહીંયા આપણે જોયું હતું કે એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે અને સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે તેમની આબેહૂબ પ્રતિકૃતિ રચે છે. તો આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એક જ જાતિના સજીવો સમાન જોવા મળે છે કારણ કે તેમના શરીરની સંરચના, કદ તેમજ દેખાવ સમાન હોય છે. કે કોઈ પણ એક જાતિ આપણે લઈ લઈએ, બરોબર, કોઈ પણ એક આપણે જાતિ લઈ લઈએ, ઉદાહરણ તરીકે મનુષ્ય જાતિ, તો જેવા આપણા માતા પિતા છે એવા જ આપણે છીએ ને. આપણા માતા પિતાને 2 પગ છે, હા, તો આપણે પણ 2 પગ છે. આપણા માતા પિતાને 2 આંખો છે, તો આપણે પણ 2 આંખો છે. આપણા માતા પિતાને 1 નાક છે, તો આપણે પણ 1 નાક છે. આપણા માતા પિતાને 1 નાક છે ને એમાં 2 ભોણ છે, તો આપણે પણ 1 નાક ને એમાં પણ 2 ભોણ છે. બરોબર. તો એની જે સંરચના છે એવી જ સંરચના આપણને પ્રાપ્ત થાય.
આપણા માતા પિતા પાસે જેવી સંરચના છે એવી જ સંરચના કોને પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણને જે છે વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થતી હોય છે, બરોબર. એટલા માટે જ એક જ જાતિના જે સજીવો છે એ એક સમાન સંરચનાનો દેખાવ કરતા હોય છે, બરોબર. અને આ પ્રજનન છે ને કેવી છે? તો કે અદ્ભુત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા કરે. પ્રજનન શું કરે? તો કે જેવા એના માતા પિતા છે એવો જ એનો બાળક છે એ બને એવી એક ક્રિયા, એવી એક બ્લુપ્રિન્ટની જે છે પોતે સંરચના ધરાવતા હોય છે. ઓકે, તો આ વસ્તુ આપણને બધાને ખબર છે. અને હવે એ પણ આપણને બધાને ખબર છે ભાઈ કે ભાઈ કોષમાં રહેલું જે ડીએનએ છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, એ પોતે શું કરે છે? તો કે અણુમાં આનુવંશિક માહિતીઓનો સંદેશો હોય એ પણ આપણને બધાને ખબર છે. અને પિતૃમાંથી સંતતિમાં છે એ આ ડીએનએ જ શું કરે છે? તો કે માતા પિતાની જે આનુવંશિક માહિતી છે એ બાળકની અંદર પોતે ટ્રાન્સફર કરતો હોય છે. ક્લિયર? તો આ તમે જોઈ રહ્યા છો ફોટોગ્રાફ્સ કે ભાઈ એક રંગસૂત્ર છે, એ રંગસૂત્રને તમે મોટો કરો તો અંદરથી તમને ડીએનએ જોવા મળે. અને આ ડીએનએ ની અંદર જ શું હોય છે? તો કે ડીએનએ ની અંદર જ આપણા માતા પિતાની આનુવંશિક માહિતી હોય છે અને એના આધારે જ આપણો જે છે સજીવનું નિર્માણ થતું હોય છે. ઓકે, ક્લિયર? ચાલો આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આ બધી ચર્ચા કર્યા પછી આપણે જોયું હતું કે ભાઈ વિદ્યાર્થી મિત્રો કે કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું જ છે. તો આ પણ મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ માનો અત્યારે હું તમને એક ઉદાહરણ આપું, જેમ કે ઉદાહરણ તરીકે તમારા માતા પિતા એ બંનેએ જ્યારે પ્રજનન કર્યું અને તમારા પપ્પાનો શુક્રકોષ અને તમારા માતાનો અંડકોષ, એ બંને વચ્ચે શું થયું? તો કે ફલન થયું કે નહીં? હલો, એમની બંને વચ્ચે શું થાય? ફલન થાય કે નહીં? અને ફલન થઈને એક ફલિત અંડકોષનું નિર્માણ થાય. હવે આ જે એક ફલિત અંડકોષ છે એ એક ફલિત અંડકોષ વિદ્યાર્થી મિત્રો શું છે? તો કે એ ખાલી ઓનલી ફોર એક જ અંડકોષ છે, એક જ અંડકોષનો એક પ્રકાર છે, અથવા તો એક જ ફલિત અંડકોષ છે. હવે જ્યારે એક અંડકોષમાંથી બીજા બે અંડકોષ, એટલે કે એક ફલિત અંડકોષમાંથી જ્યારે એને બે કોષોનું નિર્માણ કરવું હોય, એને 2 માંથી 4 નું નિર્માણ કરવું હોય, 4 માંથી 5 નું નિર્માણ કરવું હોય, 5 માંથી 6 નું નિર્માણ કરવું હોય, 6 માંથી 7 નું નિર્માણ કરવું હોય, તો આવું એને કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો શું તમને લાગે છે કે ખાલી ડીએનએ ની પ્રતિકૃતિ જ સર્જાતી છે, એટલે કે ડીએનએ છે એની જ ખાલી કોપી થતી છે? ના, એવું બિલકુલ જરૂરી નથી. તો શું થાય છે સર, એ તો કયો? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એક કોષમાંથી બે કોષમાં રૂપાંતરિત થતું હોય ત્યારે બે કોષ કેન્દ્રો બનતા હોય છે. એની અંદર રહેલી જેટલી પણ કોષયંગિકાઓ હોય છે એ બે કોષયંગિકાઓનું નિર્માણ થતું હોય છે, બરોબર. સાથે સાથે કોષ દિવાલ, બધી વસ્તુ બે બને અને પછી જ વિદ્યાર્થી મિત્રો છે એ એક કોષમાંથી બે કોષમાં રૂપાંતર થાય, બરોબર. તો સેમ ટુ સેમ ખાલી ફક્ત કોષ વિભાજન છે એ ડીએનએ ની પ્રતિકૃતિ માટે થતું નથી, પરંતુ એની કોષીય સંરચનામાં જેટલા પણ અંગો છે, જેટલા પણ ભાગો છે, એ બધા ભાગોને જે છે એ બનાવવા માટે જે છે શું થતું હોય છે? તો કે વિદ્યાર્થી મિત્રો આ થતું હોય છે. પ્રતિકૃતિ એટલે શું થાય? તો કે કોપી, ઝેરોક્સ કોપી, એને પ્રતિકૃતિ સાદા ભાષામાં કહેવાય, બરોબર. ચાલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી આપણે અલગ જ વસ્તુ વિશે આપણે ભણવાના છીએ. આ બધા મુદ્દાઓ હવે આવે છે ભિન્નતાનું મહત્વ. ભાઈ તો આ પણ આપણે ભણી ગયા ભિન્નતાનું મહત્વ. એમાં કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતા ઉદ્ભવે છે. આપણને બધાને ખબર છે કે ભાઈ જ્યારે પણ કોષ વિભાજન થાય ત્યારે બે બાળકોષો સમાન છે, આમ છતાં તે સંપૂર્ણ શરીર સમરૂપ નથી. તેનું કારણ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતા ઉદ્ભવતી ભિન્નતાઓ છે કે જ્યારે એના માતા પિતા હોય છે એવું સેમ ટુ સેમ એનું બાળક દેખાતું નથી. એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ શું છે? તો કે ભિન્નતા છે. અને ભિન્નતા ક્યાંથી આવી? તો કે જ્યારે ડીએનએ ની પ્રતિકૃતિ રચાણી ત્યારે એની ભિન્નતા આવી. એવું આપણે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા હતા. ઓકે, તો આ બધી થિયરી છે, જાતે આપણે તમે વાંચજો. અને હવે આપણે આગળ વધીએ તો આ બધું રિવિઝન કરવાની જરૂરિયાત નથી. હવે આપણે જોવાનું છે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિ, કે જે એકલ સજીવો છે એ એકલ સજીવો કેવી રીતે છે એ પોતે પ્રજનન કરે છે, બરોબર. જેને આપણે અલિંગી પ્રજનન પણ કહીએ છીએ. તો અલિંગી પ્રજનન એટલે શું? તો કે એક જ પ્રજનન કરવા માટે એક જ સજીવ હોય એને આપણે શું કહીએ? અલિંગી પ્રજનન કહીએ. અને આ અલિંગી પ્રજનન છે વિદ્યાર્થી મિત્રો એ ઘણા બધા પ્રકારના હોય છે અને એ પણ આપણે બધા જોવાના છીએ. તો પહેલું છે ભાજન, બીજું છે અવખંડન, ત્રીજું છે પુનર્જનન, ચોથું છે એ કલિકા સર્જન, પાંચમું છે એ વાનસ્પતિક પ્રજનન અને છઠ્ઠું છે શું છે? તો કે બીજાણુ સર્જન, બરોબર. ક્લિયર? હવે આપણે આગળ વધીએ, 1 by 1 જોઈએ. પેલું ભાજન. તો ભાજનની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણને બધાને ખબર છે કે એક કોષીય સજીવો હોય, બરોબર, એ પોતાનું કોષ વિભાજન કરે. એક કોષીય સજીવ શું કરે? તો કે પોતાનું કોષ વિભાજન કરે અને નવા સજીવનું નિર્માણ કરે. એને આપણે શું કહીએ? તો કે ભાજન કહીએ છીએ. અને આ ભાજનની જે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારે થઈ શકે. કેટલા પ્રકારે? બે પ્રકારે. એક તો છે દ્વિભાજન અને બીજું છે બહુભાજન.
કેવું છે? એક તો દ્વિભાજન અને બીજું કેવું? બહુભાજન. આ બે પ્રકારો છે પણ આપણે ભણ્યા હતા. દ્વિભાજન કોને કહેવાય? જેમ કે કોઈ પણ સજીવ હોય, બરાબર, કોઈ પણ એકલ સજીવ હોય કે જે પોતે એક જ સજીવમાંથી સંતતિનું નિર્માણ થતું હોય એવો એક જ સજીવ. ધારો કે એમે પોતાએ કોષ વિભાજન કર્યું અને એક સજીવમાંથી બે બાળકોષોનું નિર્માણ થાય, એક સજીવમાંથી બે બાળકોષોનું નિર્માણ થાય તો એને આપણે શું કહીએ છીએ? તો કે દ્વિભાજન વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. બરાબર, ક્લિયર થઈ છે? સર IVF મહારબાને સમજાવવાનું સર, અમારા સાયન્સમાં એમ કહેતા. બેટા આપણે અત્યારે સમજમાં આપણે રિવિઝન કરીએ છીએ, આપણે PhD નથી કરતા. બરાબર, આપણે રિવિઝન કરીએ છીએ, PhD નથી કરતા બેટા. બરાબર, એ બધી વસ્તુ હવે ટોપર બેચમાં આપણે વાત કરતા હતા ત્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે હું ડિટેલમાં તમને સમજાવત. અત્યારે રિવિઝન ઉપર ફોકસ કરો, પરીક્ષા નજીક છે, આ બધી વસ્તુ તો પછી થઈ રાખશે, આખી જિંદગી નોલેજ મેળવવાનું જ છે. પણ મેઇન વસ્તુ અત્યારે રિવિઝન છે. રિવિઝન ઉપર જેટલો ફોકસ રાખશો ને એટલો ફાયદો થશે તમારે. બરોબર, આ બધી વસ્તુ કરવાની જ છે આપણે. અત્યારે જે તમને ભણાવવામાં આવે છે ને એની ઉપર ફોકસ રાખો, વધારે પડતું મગજ ક્યાંય ધડાવવામાં. અહીંયા જે બોલાવે છે, જે ભાઈ આપણે જોઈએ છીએ, IMP નથી ભાઈ. અજયભાઈ IMP નથી. આ રિવિઝન થાય છે. રિવિઝનમાં ક્યારે IMP ન હોય અને IMPમાં ક્યારે રિવિઝન ન હોય. સમજાણું? થોડુંક બુદ્ધિ આખો ભાઈ. નાના 10મા ધોરણના છોકરાઓ છો, મોટા છોકરાઓ છો, બધું આવડે છે, બધી ખબર પડે છે. તો થોડુંક તો એવું દેખાડો કે ભાઈ મેં રિવિઝન કરવા આવ્યા છે એવું. IMP બેચમાં તમે ત્યાં હું તમને IMP જ આપું છું, ત્યાં તમને રિવિઝન કરાવું છું. IMP જ આપું છું ને, અહીંયા રિવિઝન કરીએ છીએ, રિવિઝન બે ચાલશે. ખોટો સમય ન બગાડો તમારો ને મારો. ન ભણવું હોય તમે જઈ શકો છો, છુટ્ટી છે બેટા. બરોબર, હું પરાયણ કોઈને રોકું છું અહીંયા? ભણાને કોઈને રોકું છું અહીંયા? નથી રોકતો ને બેટા. બસ તમારી ઈચ્છા છે, તમે ભણો છો. આ વસ્તુ યાદ રાખજો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સજીવો અને પ્રજીવો હોય છે જે પોતે શું કરે તો કે એનો એક જ કોષ હોય એનું વિભાજન કરીને બે બાળકોષોનું નિર્માણ કરીને આપણે શું કહીએ? દ્વિભાજન કહીએ. અમીબા છે એક સરસ મજાનું ઉદાહરણ છે કે એક જ કોષમાંથી જો બે બાળકોષોનું શું થાય છે તો કે નિર્માણ થાય છે. બરોબર, આને દ્વિભાજન કહેવાય. દ્વિભાજન એટલે બે વખત ભાજન. બરોબર, ક્લિયર છે? ત્યાર પછી એક પ્લેનેરિયા નામની એક લેશમાનિયા નામની એક સજીવ છે. બરોબર, કાલા અંજાર નામનો એક રોગ થાય. એ કાલા અંજાર નામના રોગના જે બેક્ટેરિયા છે એ લેશમાનિયા છે, એ પોતે શું કરે તો કે આમ ઊભા ફાટે. ઊભા, આમ આડા નહીં, પરંતુ શું થાય તો કે ઊભા ફાટે, આવી રીતના. બરોબર, અને અહીંયા તમે જોઈ રહ્યો છો લેશમાનિયાના બેક્ટેરિયા છે, વચ્ચે ત્રીજો કેવો ભાગ પડે છે. તો આવી રીતે છે પોતે દ્વિભાજન ધરાવતા હોય છે. બીજું છે બહુભાજન. જેમ કે મેલેરિયાના જે પરોપજીવીઓ છે, બરોબર, જેને આપણે પ્લાઝ્મોડિયમ કહીએ છીએ. પ્લાઝ્મોડિયમ શું કરે છે તો કે એક જ સજીવમાંથી ઘણા બધા નાના નાના બાળકોષોનું નિર્માણ કરે. તમે અહીંયા જોઈ રહ્યા છો કે ભાઈ જો એક જ સજીવ છે, બરોબર, એક જ કોષ હોય એમાંથી ઘણા બધા નાના 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 બાળકોષો. જો એક જ સજીવ છે એમાંથી ઘણા બધા નાના બાળકોષો બનેવા કે ન બનેવા, તો બસ આને શું કહેવાય? બહુભાજન કહેવાય. બરોબર, આને શું કહેવાય? બહુભાજન આપણે કહીએ છીએ. હવે આવે છે ત્યાર પછી અવખંડન. તો અવખંડનની આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. તો આપણને બધાને ખબર છે કે અવખંડન કોને કહેવાય? તો કે ભાઈ જે સ્પાયરોગાયરા છે, તંતુમય લીલ છે, એ બધા જ્યારે પરિપક્વ થાય ત્યારે શું થઈ જાય તો કે એના નાના નાના ટુકડામાં છે પોતે વિભાજિત થઈ જાય છે. અને આ ટુકડાઓને ખંડ કહેવામાં આવે છે. અને આ જે ખંડો છે એ પોતે વૃદ્ધિ પામે અને નવા સજીવ નામે પરિણમતા હોય છે. અને આ પ્રકારના પ્રજનનને લિંગ અવખંડન કહેવાય. જેમ કે તમને સ્પાયરોગાયરા બતાવી છે, એ સ્પાયરોગાયરાના 3 કટકા થઈ ગયા. એક આને ખંડ, એક આ ખંડ ને એક બીજો ખંડ. આ 3 ખંડો છે પોતે વિકાસ પામીને મોટા જે છે બનશે અને પોતે વૃદ્ધિ વિકાસ કરવાના છે. અને અવખંડનની પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી આપણે ભણવાનું છે પુનર્જનન. પુનર્જનન એટલે શું તો કે ભાઈ અહીંયા તમે જોઈ રહ્યા છો એક અહીંયા તમને સજીવ બતાવ્યો છે જે પ્લેનેરિયાનો. આ એક પ્લેનેરિયાનો એક સજીવ છે. એ પ્લેનેરિયાનો સજીવ શું કરે તો કે પોતાના 2 કટકા કરી નાખે, પોતાની જાતોના ઘણા બધા કટકા કરી નાખે અને કટકા કરીને પોતે એમાંથી છે ને એ નવા સજીવનું નિર્માણ કરે. ઓકે, તો એ વસ્તુ પણ આપણને બધાને ખબર છે કે જે ભાઈ જે પૂર્ણ વિભેદિત સજીવો હોય, કેવા હોય? પૂર્ણ વિભેદિત સજીવો. આ પૂર્ણ વિભેદિત સજીવો શું કરે તો કે પોતે પોતાના શરીરનું પોતે છે એ પોતાના શરીરના ભાગ કરે અને ભાગ કરીને નવા સજીવનું છે એ પોતે નિર્માણ કરે, જેને આપણે શું કહીએ? પુનર્જનન અથવા તો પુનઃજનન અથવા તો પુનઃસર્જન કહીએ છીએ ભાઈ. બરોબર, તો આવી રીતે છે એ થઈ છે. જેમ કે હાઇડ્રા છે, પ્લેનેરિયા છે, તારા માછલી છે, આ બધા શું કરતા હોય છે તો કે આ બધા વિદ્યાર્થી મિત્રો છે ને એ આ જ કામ કરતા હોય. શું તો કે પોતાના શરીરનું કટકો કરે ને એમાંથી નવો બાળ સજીવ બને. જેમ કે ઉદાહરણ તરીકે માનો અત્યારે કે એક આંગળી છે ને કાપી નાખો, તો આંગળીને તમે કાપો એમાંથી તમારો આખો નવો સજીવ બની જાય. એવું થાય, એવું આમાં થાય, આપણે આમ ન થાય એવું. બરોબર, અને આવું કામ કરવા માટે એમની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય અને એ જ વિશિષ્ટ પ્રકારના કોષો છે શું કરે તો કે ફટાફટ કોષ વિભાજન કરે અને એમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ કરે અને જેની અંદરથી આખા સજીવનું છે એ નિર્માણ થતું હોય છે. ક્લિયર થાય છે? ચાલો, તો અહીંયા તમને બતાવ્યું છે આકૃતિ જે તમે ઓલરેડી ભણી ગયેલા છો. ઓકે, ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો હવે આવે છે કલિકા સર્જન. બરોબર, શું છે? કલિકા સર્જન.
હવે કલિકા સર્જન એટલે શું? તો કે તમને એક હાઇડ્રા બતાવ્યો છે. હાઇડ્રા, આ એક હાઇડ્રા મને બધાને ખબર છે સૂક્ષ્મજીવ છે. શું થાય છે તો કે એની અંદર એક વિશિષ્ટ પ્રકારનો કોષ આવેલો હોય અને એ શું કરે, કોષ વિભાજન કરે એટલે અહીંયા એક વિશિષ્ટ પ્રકારની બાહ્ય એક કલિકાનું નિર્માણ થાય. અને આ જે કલિકા છે એ ધીમે ધીમે વિકાસ પામે અને વિકાસ પામીને પોતે છે છૂટી પડી જાય. અને છૂટી પડી જાય તો આ જે ઘટના તમે જોવો છો ને એને જ આપણે શું કહીએ છીએ તો કે કલિકા સર્જન વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે. ઓકે, તો અહીંયા બતાવેલું છે કે ભાઈ ઈસ્ટમાં નાની નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવો માટે વૃદ્ધિ કરે છે. જેમ કે અહીંયા તમે ઈસ્ટ નામની ફૂગ જોવો છો તો ધીમે ધીમે ઈસ્ટ વૃદ્ધિ પામે તો ઈસ્ટમાંથી ધીમે 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 જે છે 2 કોષ કેન્દ્રનું નિર્માણ થાય. અહીંયા એક કલિકા પોતે વિકાસ પામે છે અને અંતે આ કલિકા છે એ શું થઈ જાય તો કે આનાથી કોનાથી તો કે આ ઈસ્ટના કોષથી અલગ પડી જાય. ઘણી વખત તો છે ઘણા બધા કલિકાઓની શૃંખલા પણ રચાતી હોય, એટલે કે એક નો રચાવી એની ઉપર બીજી, એની ઉપર ત્રીજી, આવી લાઇનમાં છે કલિકાનું નિર્માણ થતું હોય તો આને આપણે શું કહીએ છીએ તો કે કલિકા સર્જન કહીએ છીએ. જે ઈસ્ટ છે, જે હાઇડ્રા છે એ પોતે શું કરતું હોય છે તો કે કલિકા સર્જનનું નિર્માણ પોતે કરતા હોય છે. એવું પણ આપણે લોકો ભણી ગયા હતા. હવે હાઇડ્રાની પણ આપણે હમણાં જ વાત કરી લીધી કે હાઇડ્રા શું કરે તો કે પોતાના શરીરમાંથી એક કલિકાનું નિર્માણ કરે. એ કલિકાનો વિકાસ છે બાળ હાઇડ્રામાં થાય અને બાળ હાઇડ્રા અંતે મોટો થઈ જાય અને પોતાના પિતૃથી અલગ પડી જાય અને એ પોતે એક હાઇડ્રા તરીકે કામ કરે. તો આની અંદર પણ છે તમને લોકોને શું જોવા મળે છે તો કે કલિકા સર્જન અને સાથે સાથે પુનર્જનન, 2 વસ્તુ છે તમને જોવા મળે છે. હવે આવે છે વાનસ્પતિક પ્રજનન. ભાઈ હવે વાનસ્પતિક પ્રજનન એટલે શું? આ વાનસ્પતિક પ્રજનન એટલે શું? કોને કહેવાય વાનસ્પતિક પ્રજનનો? તો વાનસ્પતિક પ્રજનન એટલે કે વનસ્પતિઓના મૂળ હોય, જે વનસ્પતિ બીજ ગુમાવવાની ક્ષમતા ગુમાવી દીધી હોય. કોઈ પણ વનસ્પતિ હોય અને એમણે બીજ ગુમાવવાની ક્ષમતા ગુમાવી દીધી હોય ધારો કે, બરોબર, એ હવે બીજ આપતી જ ન હોય એવી એને ક્ષમતા જેને ગુમાવી દીધી હોય એને આપણે શું કહીએ? વાનસ્પતિક પ્રજનન કરતી. તો એને બીજ નથી તો કોના દ્વારા પોતાની જેવી સંતતિ બનશે? જેમ કે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણો છે, એના ઉપયોગ કરીને છે એ વનસ્પતિ પોતે નવા બાળ સજીવોનું પોતે નિર્માણ કરતું હોય છે, જેને આપણે શું કહીએ છીએ તો કે વાનસ્પતિક પ્રજનન કહીએ. એના ફાયદાઓ વિશે પણ વાત કરી હતી કે ભાઈ વનસ્પતિ પ્રજનનની તકનિકમાં છે કલમ, દાબ કલમ, પછી આરોપણમાં ઉપયોગમાં, ખેતીવાડીમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી બધી વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે. બીજી આપણે ચર્ચા કરી ગયા હતા કે વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગાડાતી જે વનસ્પતિઓ છે, બરોબર, એ બીજ દ્વારા ઉગતી જે વનસ્પતિઓ છે એની સરખામણીમાં કેવી હોય તો કે વહેલા પુષ્પ અને ફળ આપનારી હોય. એ પણ આપણને ખબર છે. વનસ્પતિઓની જે બીજ છે એ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે તો શું થાય તો કે તેમને ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે. જેમ કે કેળા છે, નારંગી છે, મોસંબી છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન બધી વનસ્પતિઓ છે શું કરે તો કે આનુવંશિકતાની રીતે પિતૃ છોડ જેવી જ આપણને જોવા મળે. તો એમના ફાયદાઓ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા, બરોબર. અહીંયા એક સાદું ઉદાહરણ આપેલું જે તમે જોયું હતું. હવે આવે છે પાનફૂટી. તો કે પાનફૂટી એક વનસ્પતિ છે જે શું કરે તો કે પોતાના પર્ણની જે કિનારી હોય ને ત્યાં શું કરે તો કે નવા નાના કલિકાનું નિર્માણ કરે અને આ કલિકાનું નિર્માણ થઈને એક નાના છોડનું નિર્માણ થાય અને એ છોડ અમુક થોડાક સમય પછી જમીન ઉપર ખડી પડે અને છોડમાંથી પાછી પાનફૂટીનું પોતે નિર્માણ થતું હોય છે, જે પણ આપણે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા હતા, બરોબર. ડન. હવે આવે છે બીજાણુ સર્જન. આ બીજાણુ સર્જન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કે વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલથી આવૃત સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન સંરચનાને બીજાણુ કહેવામાં આવે છે. કે ભાઈ એક સૂક્ષ્મ જીવો હોય, બરોબર, જેમ કે ફૂગ હોય, ફૂગ એની અંદર આવા બીજાણુ ધાની જોવા મળે તમને લોકોને. આવા ફૂગના આવા નાના વાનસ્પતિક છોડવાઓ જોવા મળે, બરોબર. તો અહીં તમે જે જુઓ છો આવા જે તમને ડાળીઓ જેવી રચના દેખાય છે એને શું કહેવાય? કવક તંતુ કહેવાય. શું કહેવાય? કવક તંતુ. અને આ 2 છોડને જોડતી જે રેખા જેને આપણે શું કહીએ તો કે વિરોહ કહીએ. શું કહીએ? વિરોહ કહીએ, બરોબર. અને અહીંયા ઉપર તમે જે આ જોઈ રહ્યા છો, આ તમે જે જોઈ રહ્યા છો આ ભાગને શું કહેવામાં આવે છે તો કે બીજાણુઓ કહેવાય, બીજાણુ ધાની કહેવાય. અને બીજાણુ ધાની અંદર શું આવેલું હોય તો કે બીજાણુઓ છે વિદ્યાર્થી મિત્રો આવેલા હોય છે. તો બીજાણુ દ્વારા લિંગી પ્રજનન જેમ કે બ્રેડ છે, પછી મોલ્ડ એટલે કે રાઇઝોપસ છે, એ સરળ બહુકોષીય સજીવો છે, બરોબર. એને તમે ઝૂમ કરો તો તમને કંઈક આવા જોવા મળે, બરોબર. તેથી તંતુ જેવી સંરચનાને કવક તંતુ કહેવાય. અહીંયા તમે જે તંતુ જેવી રચના તમે જે જોવો છો ને આ તંતુ જેવી રચનાને શું કહેવાય? કવક તંતુ. શું કહેવાય? કવક તંતુ કહેવાય. અને આ કવક તંતુઓ પ્રજનનમાં ભાગ લેતા નથી. આ જે કવક તંતુઓ છે કોની અંદર તો કે આ બ્રેડ મોલ્ડ એક ફૂગ છે, મોલ્ડ, બરોબર, એ પણ એક પ્રકારની ફૂગ છે. ઉદાહરણ તરીકે રાઇઝોપસ નામની પણ એક ફૂગ છે. આ ફૂગને જ્યારે તમે ઝૂમ કરો ને તો એમાં તમને આવી વનસ્પતિની ડાળીઓ જેવી વનસ્પતિ ઉગી હોય એની જેવી રચના તમને જોવા મળે. અને એ પોતે શું કરે તો કે બીજાણુ સર્જન પોતે કરતી હોય, બરોબર. અને કવક તંતુમાં ઉદ્ધવસ્ત ભાગ પર વિસ્તૃત કે ગોળાકાર ગુચ્છ જેવી સંરચના વિકાસ પામે છે જેને આપણે બીજાણુ ધાની કહીએ. આ જે ભાગ તમે જુઓ છો ને આને શું કહેવાય? બીજાણુ ધાની કહેવાય. અને જેની અંદર શું હોય તો કે બીજાણુ આવેલા હોય છે અને અમુક સમયે બીજાણુ ધાની ફૂટે એટલે એમાંથી ઘણા બધા બીજાણુઓ નીકળે અને બધા બીજાણુઓ છે એ આગળ બીજા કોઈ પણ
સપાટી ઉપર પડે અને એમાંથી પાછા રાઇઝોપસ નામની જે બેક્ટેરિયાઓ છે, જે જીવાણુ છે, એનો વિકાસ થતો હોય છે. હવે આવે છે લિંગી પ્રજનન. અહીંયા અલિંગી પ્રજનન પૂરું થઈ ગયું છે. એટલે કે એકલ જેટલા પણ સજીવો હોય એ પ્રજનન કરતા હોય એની આપણે આખી સંરચના છે એ આપણે ડિટેલની અંદર અભ્યાસ કરી ગયા છીએ. અહીંયા એનું કામ તમામ. હવે વારો કોનો આવે છે? તો કે હવે આવે છે લિંગી પ્રજનન. તો આપણને બધાને ખબર છે પ્રજનનના બે પ્રકાર છે, એક તો અલિંગી અને એક લિંગી. અલિંગી પ્રજનનમાં શું હોય? તો કે એક જ સજીવ હોય કે જે પોતાના જેવા બાળકોષ સજીવનું નિર્માણ કરતું હોય. લિંગી પ્રજનન કોને કહેવાય? તો કે બે સજીવો ભેગા થઈને બાળકોષનું નિર્માણ કરે અને જનન કોષોનો ઉપયોગ કરીને પાછો જનન કોષોનો ઉપયોગ કરીને પોતે બાળકોષનું નિર્માણ કરે, જેને આપણે શું કહીએ? તો કે લિંગી પ્રજનન ભાઈ કહીએ. શું કહીએ? લિંગી પ્રજનન છે આપણે કહેતા હોઈએ છીએ ભાઈ. કોઈને તકલીફ તો નથી પડી ગઈ લિંગી પ્રજનનમાં? હે કોઈને તકલીફ તો નથી ને? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ લિંગી પ્રજનન. તો આ એક જ વસ્તુ બીજી વાર આવી ગઈ. ઓકે, અહીંયા લખેલું છે કે જો એ લખ્યું છે અલિંગી પ્રજનન કોને કહેવાય? તો કે જ્યારે એક જ પિતૃ દ્વારા જનન કોષ વગર. જનન કોષ એટલે શું સાહેબ? જનન કોષ એટલે શું એ તમને ખબર ન પડી? તો કે જો આપણને બધાને ખબર છે કે આપણું જે શરીર છે, મનુષ્ય શરીર, બરોબર, આપણું મનુષ્ય શરીર હોય તો મનુષ્ય શરીર હોય વિદ્યાર્થી મિત્રો, તો મનુષ્ય બે પ્રકારના હોય છે કે નથી હોતા? મનુષ્યો બે પ્રકારના હોય છે કે નથી હોતા? એક તો કોણ હોય? એક તો આપણી મમ્મી એટલે કે સ્ત્રી, અને બીજું કોણ હોય? તો કે આપણા પપ્પા જેવા એટલે કે પુરુષ. બરોબર, બે પ્રકારના હોય મનુષ્ય, એક તો સ્ત્રી જાતિ અને બીજું પુરુષ જાતિ. હવે તમે નજર કરશો તો સ્ત્રીનું શરીર છે કેવું છે? તો કે બહુકોષીય છે કે નથી? બરોબર, એવી જ રીતે પુરુષનું શરીર છે પણ કેવું છે? બહુકોષીય છે કે નથી? હલો હલો હલો, છે કે નહીં ભાઈ? છે કે નહીં? હા હા સર છે, એવો છે. હા સર છે, એવો અમને ખબર છે. હા, તો આમાં જેટલા પણ કોષો છે એ બધા કોષો છે પ્રજનન કરવા માટે સક્ષમ છે ખરા? કે કોઈ પણ એક જ કોષ એવો મનુષ્યના શરીરમાં આવેલો છે કે જે પ્રજનન કરવા માટે સક્ષમ છે? તો કે એક જ કોષ, સ્ત્રીની અંદર એક જ એવો કોષ છે જેને આપણે શું કહીએ છીએ? અંડકોષ. આ અંડકોષ એક જ એવો છે કે જે પોતે શું કરે છે? તો કે પ્રજનન કરવા માટે સક્ષમ છે ભાઈ. આ એક જ કોષ એવો છે કે જે પ્રજનન કરવા માટે સક્ષમ છે. એનો ઉપયોગ કરીને જ તમે શું કરી શકો? તો કે એની જેવો બાળ સજીવનું નિર્માણ કરી શકો. બીજા એક પણ કોષ નથી કે જેનાથી તમે જે છે એની જેવો આબેહૂબ સંતતિનું નિર્માણ કરો. બરોબર, એવી રીતે પુરુષની આપણે ચર્ચા કરીએ તો એમાં કોણ છે? શુક્રકોષ. હલો, તો બસ આ જે કોષો છે ને, બસ આ જ કોષોને શું કહેવાય? જનન કોષો. એટલે કે જનન આપતા, બરોબર, નવા સજીવનું નિર્માણ કરતા જે કોષો હોય ને એને શું કહેવાય? તો કે પ્રજનન કોષો કહેવાય. કેવા કહેવાય? પ્રજનન કોષો કહેવાય. પરંતુ આ જે પ્રજનન કોષો છે, બરોબર, એ અલિંગી પ્રજનન કરતા સજીવો હોય. કોણ? તો કે અલિંગી પ્રજનન કરતા જે સજીવ હોય એમાં તમને જોવા મળે નહીં. પરંતુ લિંગી પ્રજનન કરતા સજીવો છે એ સજીવો પોતે શું કરે છે? તો કે અહીંયા તમને લખેલીને આપી દીધું છે કે ભાઈ લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ પોતે શું કરતા હોય છે? તો કે નર અને માદા જાતિના પિતૃ સંકળાયેલા હોય છે અને એમાં પ્રજનન કોષો આવેલા હોય. શું આવેલું હોય? તો કે જેને આપણે જનન કોષો પણ કહીએ છીએ. ક્લિયર? ડન છે? ચાલો આગળ વધીએ. તો કેમ લિંગી પ્રજનનની જરૂરિયાત પડે, એની મર્યાદાઓ પણ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા બેટા. તો એની મર્યાદા વિશે જોઈએ તો પહેલી મર્યાદા શું છે? તો કે ભાઈ પહેલી મર્યાદા છે વારસામાં એક જ પિતૃના લક્ષણ પ્રાપ્ત થતા હતા. અલિંગી પ્રજનન કરતા સજીવ હોય એમાં વારસામાં જેવો એક જ સજીવ હતો તો એના જ લક્ષણો મળવાના ને બીજો કોઈ સજીવ છે તો એના લક્ષણ મળે. બીજો શું હતું? તો કે તેમાં વિવિધતા સર્જાતી નથી. એમાં વિવિધતા નો સર્જાય ભાઈ. શું કામ નો સર્જાય? એની પાછળનું કારણ પણ આપણને બધાને ખબર છે. બીજું, તેમાં બાળ સજીવોનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે. બરોબર, ઝડપથી અને મોટી સંખ્યામાં બાળ સજીવોનું નિર્માણ, અને વસ્તીનું નિયંત્રણ પણ રહેતું નથી. બહુ વસ્તી વધી જાય ભાઈ, ફટાફટ થવા મળે એટલા માટે. અને વસવાટ છે ઝડપથી પોતે ભરાઈ જતા હોય છે. ઓકે, અને અનુકૂલિત પણ થતા નથી. આ સજીવો સરળતાથી અનુકૂલિત પણ થતા નથી.
હવે આવે છે શા માટે લિંગી પ્રજનનની રીત અને પદ્ધતિ, બરોબર. તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે એક પિતૃકોષમાંથી 2 બાળકોષોના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષીય સંરચનાનું સર્જન છે સંકળાયેલું છે, બરોબર. જ્યારે એક જ પિતૃમાંથી 2 બાળકોષોનું નિર્માણ થાય ત્યારે શું થાય તો કે ડીએનએ પ્રતિકૃતિનું નિર્માણ તો થાય જ, એની સાથે સાથે બીજું શું થાય તો કે કોષીય સંરચનાનું સર્જન સંકળાયેલું છે. શું સંકળાયેલું છે? કોષીય સંરચનાનું સર્જન સંકળાયેલું હોય છે. ડીએનએ પ્રતિકૃતિની તકનીક હંમેશા સંપૂર્ણ ચોક્કસ હોતી નથી કે જ્યારે પણ ડીએનએ પ્રતિકૃતિ રચાય, બરોબર, એટલે કે એક ડીએનએ માંથી 2 ડીએનએ નું નિર્માણ થાય ત્યારે જેવું પહેલું ડીએનએ હતું એવું બીજું ડીએનએ બને નહીં, થોડુંક એમાં શું થઈ જાય તો કે ફેરફાર આપણને જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનન કોષોનું સંમિલન થાય છે કે જ્યારે લિંગી પ્રજનનની આપણે ચર્ચા કરીએ ને તો એની અંદર એક તો નર અને માદા પ્રજનન કોષો હોય કે જે પોતે શું કરતા હોય છે તો કે જે છે એ પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સર્જાતી ભિન્નતા અનુગામી પેઢીમાં વહન પામતી હોય છે કે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય એટલે કે અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ થાય ત્યારે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થતું હોય અને આ જે ડીએનએ પ્રતિકૃતિનું જે સર્જન થાય છે ને એમાં અનુગામી પેઢીમાં ભિન્નતાઓ છે એ પ્રાપ્ત થતી હોય છે. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતા સાથે સાથે પૂર્વગ અસ્તિત્વ ધરાવતી ભિન્નતાઓ પણ સંગ્રહિત થાય છે, બરોબર. આમ વનસ્પતિમાં 2 સજીવોમાં સંગ્રહિત ભિન્નતાઓની ભાત જે છે ભિન્ન હોય છે. 2 અથવા તો વધારે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થતા સંતતિમાં નવા સંયોજનો સર્જાય છે. આ બધી વસ્તુ હમણાં જ આપણે રિપીટ કરી ગયા છીએ કે ભાઈ લિંગી પ્રજનન કરતા હોય એમાં એક તો માતાના અને એક તો પિતાના બંનેના લક્ષણો આવે તો એની અંદર ઘણી બધી ભિન્નતાઓ સર્જાય કે ન સર્જાય? હા સર, એમાં ઘણી બધી ભિન્નતાઓ સર્જાય. તો બસ આ 2 પ્રકારની ભિન્નતાઓ છે તો વિદ્યાર્થી મિત્રો તમને છે એ શું થતી હોય છે તો કે જોવા મળતી હોય છે. ક્લિયર છે? ડન છે? ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આ બધી મુદ્દાઓ તમે વાંચજો એટલે ખબર પડશે તમને લોકોને. આમાં આપણે સમય બગાડતા હવે આવે છે પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતાઓ. તો આ પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતાઓ તો કે 2 પ્રકારના પ્રજનન કોષો હોય, તો નરજન્યુ કોષો અને બીજા માદાજન્યુ કોષો, બરોબર. એની લાક્ષણિકતાઓ પછી આપણે ચર્ચા કરી ગયા હતા કે ભાઈ નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો હોય, બરોબર. તો એ નરજન્યુ કોષો કેવા હોય તો કે ભાઈ નાના હોય છે અને પ્રચનશીલ હોય છે, જ્યારે જે માદા પ્રજનન કોષો કેવો હોય છે કદમાં એક તો મોટા હોય છે અને પોષક દ્રવ્ય સભર આપણને જોવા મળતા હોય છે, બરોબર. હવે આપણે ચર્ચા કરીએ તો આપણે જોવાનું છે સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. કેમાં? સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, બરોબર. તો આપણને બધાને ખબર છે ભાઈ કે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ હોય, બરોબર. તો આપણને બધાને ખબર છે સપુષ્પી વનસ્પતિ એટલે કે જેની અંદર પુષ્પ આવતું હોય એને સપુષ્પી વનસ્પતિ કહેવાય, બરોબર. જેમ કે આવૃત બીજધારી વનસ્પતિઓ જેટલી પણ હોય એ બધી કેવી હોય? સપુષ્પી. આવૃત બીજધારી એટલે કે જેના બીજની ઉપર એક કડક આવરણ આવેલું હોય ને એને શું કહેવાય? આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. પુષ્પના ભાગોની ચર્ચા કરીએ તો પુષ્પ હોય એમાં અલગ અલગ ભાગો આવેલા હોય ને, એક તો વ્રજપત્ર છે, દલપત્ર છે, પુકેસર છે, સ્ત્રીકેસર છે અને સાથે સાથે એમાં પુકેસર અને સ્ત્રીકેસર કેવા છે તો કે પ્રજનન ભાગો છે બેટા. પુકેસરમાં આપણે વાત કરીએ તો પુકેસર છે મુખ્યત્વે બે ભાગોનું બનેલું હોય, એક તો પરાગાશય અને બીજું તંતુઓ, અને સ્ત્રીકેસર છે કેનું બનેલું હોય તો કે પરાગાશન, પરાગવાહિની અને અંડાશયનું બનેલું હોય છે, બરોબર. આ મુખ્ય 2 ભાગો છે. સ્ત્રીકેસરની આપણે ચર્ચા કરી ગયા, બરોબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો ઘણા બધા જે સજીવો હોય છે એ એકલિંગી પુષ્પો ધરાવતા હોય. એકલિંગી પુષ્પો એટલે કે કાં તો નર પુકેસર હોય કાં તો સ્ત્રીકેસર આવેલું હોય. અને જેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો તો અહીંયા તમને એક સરસ મજાની આકૃતિ દ્વારા સમજાવું. દલપત્રો કોને કહેવાય, પરાગરજ કોને કહેવાય, પરાગાશયન કોને કહેવાય, બરોબર. આ બધા આખા આકૃતિઓ તમને દ્વારા બધું ડિટેલની અંદર સમજાવેલું છે. વાંચજો હાથે. હવે અહીંયા આપણે રચના જોવાની છે, આખીની રચના જોઈએ તો વચ્ચે તમને જે ભાગ દેખાડ્યો છે આ શું છે તો કે આ એક પ્રકારનો આપણને બધાને ખબર છે કે સ્ત્રીકેસર છે. સ્ત્રીકેસરનો આ પરાગાસન છે, આ પરાગવાહિની છે, બરોબર. અંડકો છે આની અંદર. હવે થાય છે શું તો કે અહીંયાથી આ પુષ્પ હોય, પુષ્પ એ પુષ્પમાં જે નર પ્રજનન અંગ છે એટલે કે પુકેસર છે એમાં જે પરાગાશય છે એમાંથી શું થાય તો કે પરાગીર ઉત્પન્ન થાય. એ હવા, પાણી, પ્રાણી દ્વારા છે એ પોતે વહન પામતી વખતે ક્યાં આવે તો કે ભાઈ પરાગાશન ઉપર આવે અને ત્યાં બેસે એટલે પરાગવાહિકા નલિકાનું નિર્માણ થાય અને એમાંથી પરાગરજ છે એ પોતે વહન પામીને ક્યાં જાય તો કે અંડાશયમાં જાય અને અંડાશયમાં અંડકો એની સાથે પોતે સંયોજાય અને ફલિત અંડકોષનું પોતે નિર્માણ કરે છે અને અંતે ધીમે ધીમે વિકાસ પામીને બીજમાં પરિણમે અને બીજમાં પરિણમે એટલે એ જે છે એ પોતે એક આપણને આપતું હોય છે. તો અહીંયા એની આખી સંપૂર્ણ માહિતી આપેલી છે, બરોબર. એ માત્ર તમારે વાંચવાની. પરાગનયન કોને કહેવાય તો કે ભાઈ પુકેસરમાંથી પરાગાશયમાંથી પરાગરજ નીકળે અને પુકેસરની સ્ત્રીકેસરમાં જાય એ ઘટનાને આપણે શું કહીએ? પરાગાશન કહેતા હોઈએ છીએ બેટા.
ત્યાર પછી સ્વપરાગનયન અને પરપરાગનયન બે પ્રકારના પરાગનયનો આપણે ભણ્યા હતા કે ભાઈ સ્વપરાગનયન કોને કહેવાય તો કે ભાઈ પોતાનું પુષ્પ હોય ને એકને એક પુષ્પમાં એકને એક પ્રજનન કરતા હોય. પરપરાગનયન એટલે કે બીજા કોઈ પુષ્પનું બીજા કોઈ પુષ્પના સ્ત્રી કેસરમાં જતું હોય એને આપણે પરપરાગનયન કહીએ. બરોબર. ફલનની પ્રક્રિયા આપણને બધાને ખબર છે કેમ થાય, બધી ચર્ચા કરી ગયા. હવે આવે છે માનવમાં પ્રજનન. માનવમાં પ્રજનનની ચર્ચા કરીએ તો પહેલા આપણે એના લક્ષણો વિશે ચર્ચા કરવી બહુ જરૂરી છે કે ભાઈ વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. ભાઈ તરુણાવસ્થામાં ખાસ કરીને 11 વર્ષની ઉંમરે છે તે 18 વર્ષ સુધીનો તરુણાવસ્થા ઉધી આવેલી હોય છે. બરોબર, જેને આપણે ટીનેજ કહેતા હોઈએ છીએ. અને આની અંદર છે આપણા જાતીય અંતરસ્ત્રાવ યૌનારંભનો સ્તરમ થતો હોય છે. તો કિશોરોમાં છે એ બગલમાં અને સાંધામાં છે એ વાળ ઉગવા, હાથ પગને ચહેરામાં મોઢા પર ઝીણા ઝીણા રોમ ઉગવા, ઊંચાઈમાં વધારો થવો, શરીરમાં તેલી બની જવું અને ખીલ ને એવું બધું ઉત્પન્ન થવું, આ બધા કેવા છે તો કે કિશોરાવસ્થા દરમિયાન થતા ફેરફારો છે. બરોબર, અમારે અત્યારે કિશોરાવસ્થા છે. યસ, આ તમારી કિશોરાવસ્થા છે. હવે અમુક લક્ષણો છે કે જેને જાતીય ગૌણ લક્ષણો કહેવાય કે જે ઓનલી ફોર કેમાં તમને જોવા મળે તો કે છોકરીઓમાં જોવા મળે. જેમ કે અંડપિંડ છે પોતે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા હોય. બરોબર, અંડકોષ મુક્ત કરતા હોય, પ્રજનન કોષોનો વિકાસ થતો હોય, સ્તન ગ્રંથિનો પોતે વિકાસ કરતા હોય, કદનો વધારો થતો હોય, સ્તનાગ્રનો જે ભાગ છે ઘેરો બનતો હોય, અને બીજું જે છે એ પોતે રજોસ્ત્રાવ છે જોવા મળતો, એટલે માસિક સ્ત્રાવની શરૂઆત થતી હોય. આ બધા ગુણ સ્ત્રીઓમાં હતા. છોકરાઓમાં કેવું હોય તો કે નર જાતિ અંતઃસ્ત્રાવનું ઉત્પન્ન થતું હોય, શુક્રપિંડનું નિર્માણ થતું હોય. બરોબર, ચહેરા ઉપર દાઢી આવતા હોય, સ્નાયુબંધ બનતો હોય, કર્કશ અને જાડો અવાજ થતો હોય, છાતીનો ભાગ જે છે અને ખંભાનો ભાગ વિસ્તૃત થતો હોય, અને શીર્ષના પ્રસંગોપાત નાનું મોટું જે છે અથવા તો સખત છે જે પોતે થતું હોય છે. તો બસ આ છોકરીઓમાં ગુણધર્મો છે. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે કે લિંગી પ્રજનનમાં બે સજીવોમાં પ્રજનન કોષોનું સંમિલન નીચેના પૈકી કઈ રીતે થાય છે. બરોબર, તો ભાઈ એ વસ્તુ જોવાની જરૂર નથી. હવે આવે છે નર પ્રજનન અંગ. તો કે નર પ્રજનન તંત્ર. હવે આ જે નર પ્રજનન તંત્ર છે વિદ્યાર્થી મિત્રો આ પણ જોવું ખૂબ જ જરૂરી છે. તો આ તમને જે બતાવેલું છે શું છે તો કે નર પ્રજનન તંત્ર છે એક પ્રકારનું. અહીંયા તમે નજર કરશો તો આ જે ભાગ તમે જોઈ રહ્યા છો આ ભાગને શું કહેવાય? મૂત્રાશય કહેવાય. બરોબર, શું કહેવાય? મૂત્રાશય. આ મૂત્રાશય છે અહીંયા તમને એક નળી જેવી રચના દેખાય છે. બરોબર, આને મૂત્રજનન માર્ગ કહેવાય. સોરી, શું કહેવાય? મૂત્ર માર્ગ. શું કહેવાય? મૂત્ર માર્ગ કહેવાય. બરોબર, આ જે તમે એક ભાગ જોઈ રહ્યા છો એને આપણે શું કહીએ છીએ? શિશ્ન કહીએ છીએ. બરોબર, અહીંયા તમે જે જોઈ રહ્યા છો આ બહાર એક વૃષણ કોથળી હોય. એ વૃષણ કોથળી અંદર શું આવેલું હોય તો કે શુક્રકોષો આવે, શુક્રપિંડો આવેલા હોય. એ શુક્રપિંડો શુક્રકોષો ઉત્પન્ન કરે ને શુક્રકોષો ઉત્પન્ન થઈને ક્યાં જતા હોય છે તો કે શુક્રવાહિનીમાંથી પસાર થઈ અને પોતે છે એ પ્રોસ્ટેટ ગ્રંથિ આપેલી પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પસાર થઈને મૂત્રજનન માર્ગ દ્વારા શરીરની બહાર નીકળતા હોય છે. અહીંયા તમને એક નાની વિરચના જોવા મળી જેને શું કહેવાય તો કે ભાઈ શુક્રાશય વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવતા હોય છે. ઓકે, તો આ રચનાને ખાસ ધ્યાન રાખવાની છે. આવી રીતની ઊભી રચના જોઈ લો. અહીંયા પણ આખી વ્યવસ્થિત તમને રચના બતાવેલી છે. બરોબર, જોઈએ ચાલો કે ભાઈ મુખ્ય તો બે ભાગો છે. એક તો કોષનું નિર્માણ થતું હોય છે અને બીજું એનું સ્થળાંતર છે ક્યાં સુધી થતું એની આપણે વાત કરીએ. બરોબર, તો મૂત્રપિંડ છે એ પોતે ઉદર ગુહાની બહાર આવેલું, ઉદર ગુહા એટલે પેટની બહાર છે એ આવેલું હોય છે. વૃષણ કોથળુમાં બે જોડ શુક્રપિંડ આવેલી હોય આપણને બધાને ખબર છે. બરોબર, સામાન્ય જે તાપમાન હોય એની કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન કેવું હોય? નીચું હોય વૃષણ કોથળીનું. અને જે શુક્રપિંડ છે શું ઉત્પન્ન કરતા હોય છે તો કે શુક્રકોષો પોતે ઉત્પન્ન કરતા હોય છે. બરોબર, અને શુક્રપિંડ નર જાતિયંત્ર સ્ત્રાવો ટેસ્ટોસ્ટેરોનનો પણ પોતે સ્ત્રાવ કરતા હોય છે. છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષોના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરાઓના યુવાન અવસ્થામાં લક્ષણોનું પોતે નિયંત્રણ કરતા હોય છે. હવે બીજો આપણે જો માર્ગ છે કે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડવાના અંગો. તો પેલું તો અંડવાહિની કે શુક્રકોષો શુક્રપિંડમાં નિર્માણ પામ્યા તો અંડવાહિની છે એ શું કરે તો કે અંડવાહિની છે પોતે સ્થળાંતર કરે. ક્યાં સ્થળાંતર કરે તો કે મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાયેલી હોય છે એમાં સ્થળાંતર કરે. મૂત્રજનન માર્ગ શું કરે તો કે મૂત્ર અને શુક્રકોષોનું પોતે વહન કરતા હોય છે. પછી સહાયક ગ્રંથિઓ શું કરે? જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિઓ છે એ શું કરે છે તો કે શુક્રવાહિનીઓના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિઓનો સ્ત્રાવ ઠલવાય છે અને તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં પોતે આવે છે અને આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સ્થળાંતર થઈ શકે છે અને આ સ્ત્રાવના કારણે શુક્રકોષોમાં હલનચલન માટે જરૂરી પોષક દ્રવ્યો પણ આપણને પૂરા પાડે છે. તો એ જ વસ્તુ આપણે ભણી ગયા છીએ. બરાબર, નરજનન કોષો વિશે શું તમને બધાને ખબર જ છે. હવે આવે છે માદા જનન કોષ, માદા પ્રજનન કોષ, માદા પ્રજનન તંત્ર, સોરી કોષ નહીં. તો આ એક માદા પ્રજનન તંત્ર છે ભાઈ. બરોબર, આપણને બધાને ખબર છે કે માદા પ્રજનનના ભાગોની ચર્ચા કરીએ આપણે તો અહીંયા આપણે વાત જોઈએ તો અંડપિંડ છે, 2 અંડપિંડ, 2 અંડવાહિની આવેલી હોય, એક ગર્ભાશય આવેલું હોય, ગ્રીવાનો ભાગ આવેલો હોય. બરોબર, અને એક યોની માર્ગ આવેલો હોય. આવી રીતનું જે છે એ નર પ્રજનન માદા પ્રજનન અંગ હોય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો,
તો આ માદા પ્રજનન વિશે ચર્ચા કરી ગયા. અંડપિંડ છે શું કામ કરે તો કે ઉદર ગુહામાં અંદર આવેલી એક જોડ હોય છે, બે જોડ હોય છે જે પોતે અંડકોષનું નિર્માણ કરે છે. એની સાથે સાથે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પણ પોતે સ્ત્રાવ કરતા હોય છે. બરોબર. છોકરીઓમાં જન્મજાતથી જ અંડકોષો હજારોની સંખ્યામાં અપરિપક્વ હોય છે, પરંતુ જ્યારે યૌવનારંભની શરૂઆત થાય ત્યારે ક્રમશઃ 1 by 1 છે અંડકોષોનું ઉત્પન્ન થતું હોય છે અને બધાને મળતા હોય છે. ક્લિયર. અંડવાહિની બધાને ખબર છે, જેને આપણે ફેલોપિયન નલિકા કહીએ છીએ, ગર્ભાશય, યોની માર્ગ. પછી આ વસ્તુ પણ જોવા જેવી છે કે ભાઈ સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે તો કે ભાઈ જ્યારે પણ ફલનની ક્રિયા થાય, ફલનની ક્રિયા એટલે કે જાતીય સમાગમ થાય ત્યારે શું થાય તો કે શુક્રકોષો છે યોની માર્ગમાં અંડવાહિનીમાં જાય, યોની માર્ગમાં અંડવાહિનીમાં જાય, ત્યાં ફલિત અંડકોષ હોય એની સાથે મિલન થાય અને મિલન થઈને શું થાય તો કે ફલન થાય અને ફલન થઈને એક ગર્ભસ્થાન સાથે વિકાસ થાય અને ધીમે ધીમે વિકાસ થઈ અને જરાયુમાં પોતે છે, જરાયુ દ્વારા ગર્ભ પોતે પોષણ મેળવે અને પોષણ મેળવીને પોતે વૃદ્ધિ વિકાસ કરતા હોય છે. બરોબર. પછી બાળ નિર્માણ કેવી રીતે થાય એની પણ આપણે ચર્ચા કર્યા હતા. બરોબર. આખી સર્જન જો બાળનું નિર્માણ કેવી રીતે થતું હોય છે વિકાસ પામી જાય એટલે. બરોબર. પછી આવે છે માસિક સ્ત્રાવ. આપણને બધાને ખબર છે કે દર મહિને 28 દિવસે આ એક અંડકોષ, આ અંડપિંડ છે એક અંડકોષ ઉત્પન્ન કરે, બીજા 28 દિવસે આ એક અંડકોષ ઉત્પન્ન કરે. પરંતુ જો ફલનની ક્રિયા ન થાય તો શું થાય તો કે ગર્ભાશય જે તૈયાર થયું છે, બરોબર, રુધિરની જે ગાદીઓ છે તૂટે અને એમાંથી રુધિર સ્વરૂપે છે દર મહિને આ બહાર નીકળે આપણે માસિક સ્ત્રાવ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. તો આવી પણ ચર્ચા આપણે વિદ્યાર્થી મિત્રો કરી ગયા હતા. હવે આવે છે અને એ છે વિદ્યાર્થી મિત્રો, તો એ શું છે, આ દબાણવાળું નથી, પરંતુ એ વિદ્યાર્થી મિત્રો શું છે તો કે એ છે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો. કે જ્યારે પણ જાતીય સમાગમ થાય છે, બરોબર, જ્યારે શું થાય છે જાતીય સમાગમ, તો એ સમયે ઘણા બધા રોગો પણ થવાની સંભાવનાઓ છે. હવે ઘણા બધા રોગો કેવા કેવા થઈ શકે તો કે ભાઈ જીવાણુજન્ય રોગો થઈ શકે જેમ કે સિફિલિસ અને ગોનોરિયા. બીજા વાયરસજન્ય રોગો થઈ શકે જેમ કે મસા છે, HIV એટલે કે એઇડ્સ છે. બરોબર. અને જો તમે નિરોધનો ઉપયોગ કરો તો તમને લોકોને છે એ આ જાતીય અંતઃસ્ત્રાવો એટલે કે રોગો થવા માટે તમે બચી શકો. ક્લિયર થાય છે. આગળ આપણે ચર્ચા કરીએ તો જો આવા રોગો હોય, તમે જુઓ શીર્ષના ઉપર તમને આવી રચના જોવા મળે. બરોબર. આ બધી રચના તમે જુઓ છો કે આવા જાતીય રોગો તમને જોવા મળે અને આ જે જાતીય રોગ છે કયો છે તો કે સિફિલસ નામનો એક રોગ છે. બરોબર. ત્યાર પછી આ તમે જે જુઓ છો કેવો છે તો કે ગોનોરિયા નામનો એક રોગ છે. જુઓ આવી રીતનું તમને જોવા મળે અને ગોનોરિયા નામનો એક રોગ કહેવાય. બરોબર. તો એ જોઈ ગયો આપણે. હવે આ રોગો અટકાવવા માટે મુખ્યત્વે 3 રીતો છે. કેટલી રીતો છે? 3 રીતો છે. બરોબર. આ રોગો અટકાવવા માટે અથવા તો પૂરા કરવા માટે મુખ્યત્વે કેટલી રીતો? 3 રીતો છે. એક તો છે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ, જેને આપણે કહીએ છીએ કોન્ટ્રાસ્ટેપ્ટ પદ્ધતિઓ, જેમ કે યાંત્રિક અવરોધો, રાસાયણિક અવરોધો અને શસ્ત્રક્રિયાઓ. તો આ જે યાંત્રિક અવરોધો છે શું છે તો યાંત્રિક અવરોધો એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો છે નિરોધ અથવા તો યોનિને ઢાંકતા પડદાનો ઉપયોગ કરી શકો શુક્રકોષો અને અંડકોષો સુધી પહોંચાડવા માટે. બરાબર. અહીંયા તમે ડ્યુરેક્સ ને અલગ અલગ પ્રકારના જેને આપણે કોન્ડમ્સ કહેતા હોય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. નિરોધ કહેવાય એને. અથવા તો સ્ત્રીઓના ગર્ભમાં કોપર ટી એટલે કે આકડી નામનું એક સાધન ફિટ કરવામાં આવે છે કે જેનાથી પણ છે એ પ્રજનન થઈ શકે નહીં. ઓકે. બરોબર. તો આવી રીતનું છે. જો આ કોપર ટી તમને બતાવી છે એક આકડી જેવું સાધન હોય કે જે સ્ત્રીઓના યોની માર્ગમાં ફિટ થઈ જાય અને જેનાથી શું થાય તો કે જે શુક્રકોષો છે અહીંયા નહીં રહી જાય, શુક્રકોષો અહીંયાથી ઉપર જઈ શકે નહીં, જેનાથી અંડકોષ સાથેનું ફલન થતું નથી. ક્લિયર છે. ત્યાર પછી રાસાયણિક અવરોધ. ભાઈ રાસાયણિક અવરોધ એટલે શું થાય તો કે ભાઈ અમુક પ્રકારની માર્કેટમાં દવાઓ આવે છે. બરોબર. એ અમુક પ્રકારની જે દવાઓ છે એ દવાઓનો આપણે સંગ્રહ કરીએ અને એ દવાઓ આપણે ગ્રહણ કરીએ તો જેનાથી પણ જે છે એ શું થાય તો કે જે અંડકોષ હોય છે સ્ત્રીઓને ખાસ કરીને પીવામાં આવતી હોય છે એ અંડકોષ છે ઉત્પન્ન ન થાય, અંડકોષ ઉત્પન્ન ન થાય તો શુક્રકોષ ખાતે એનું મિલન ન થાય. તો આવું પણ જે છે કરવામાં, જેને આપણે રાસાયણિક અવરોધો છે વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. શસ્ત્રક્રિયામાં આપણને બધાને ખબર છે કે ભાઈ નસબંધી આપણે કરાવીએ. શું કરાવીએ? નસબંધી. એટલે શું થાય તો કે પુરુષોની અંદર શુક્રવાહિની કાપી નાખવામાં આવે અને સ્ત્રીઓની અંદર અંડવાહિની કાપી નાખવામાં આવે, જેને આપણે શું કહીએ? શસ્ત્રક્રિયા કહીએ. બરોબર. અને જેનાથી છે એ શુક્રકોષો ઉત્પન્ન થાય પરંતુ અંડવાહિની આપણે કાપી નાખી છે, શુક્રવાહિની આપણે કાપી નાખી છે, તો જેનાથી શુક્રકોષો અથવા તો અંડકોષો ઉત્પન્ન થયા તો એ પોતે ગર્ભાશય સુધી અહીંયા નહીં આવે, અંડકોષ ગર્ભાશય સુધી નહીં આવે અને શુક્રકોષ છે શિશ્ન જનનમાર્ગ દ્વારા બહાર નીકળશે નહીં. બરાબર. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો શસ્ત્રક્રિયા પણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ત્યાર પછી હવે આપણે છેલ્લા મુદ્દા તરફ આપણે આગળ વધવાનું છે અને એ છેલ્લો મુદ્દો છે કે એક જાતિની વ્યક્તિઓનો સમુદાય. વસ્તી વધારો આપણને બધાને ખબર છે કે સતત ને સતત છે વધતો જ જાય છે. વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે. બરોબર. તો
આ જે સજીવો છે એમાં વધતી જાય તેમાં આપણને બધાને ખબર છે કે ભાઈ ખોરાકની અછત અનુભવે છે, પછી જીવન સ્તર પણ નીચું થઈ જાય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો ભાઈ નૈસર્ગિક સ્ત્રોતોનો ઘટાડો થઈ જાય, સામાજિક અસમાનતાનો પ્રશ્ન ઊભો થઈ જાય. તો આવી ઘણી બધી તકલીફો થાય છે. તો વસ્તીને પણ આપણે નિયંત્રણની અંદર જે છે ખાસ કરીને આપણે રાખવી જોઈએ, જેનાથી આપણને ઘણો બધો ફાયદો થાય. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ચેપ્ટરનું ફૂલ રિવિઝન કરી લીધું છે. હવે થોડાક આના પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈ લઈએ, આપણી પાસે સમય છે એટલા માટે. બાકી આપણે દેખાડતા તો નથી કોઈ દી કોઈને, પરંતુ આપણે એના પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ જરાક એકવાર નજર ફેરવી લઈએ, એટલે આપણને કાંઈ પ્રોબ્લેમ આવે તો આપણે પ્રોબ્લેમમાં મુકાઈએ નહીં. ઓકે, ચાલો જોઈ લઈએ પ્રીવિયસ યર ક્વેશ્ચન. ઓકે, પહેલો જ ક્વેશ્ચન તમારી સમક્ષ અહીંયા રજૂ કરું છું. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. પહેલો જ ક્વેશ્ચન તમારી સમક્ષ રજૂ કરું છું ને એ શું છે તો કે બેટા આપણે યુટ્યુબ ઉપર આપીએ છીએ બરાબર. જો કે આપણા દેશમાં છે એ આવું એમસીક્યુ પૂછાઈ શકે તમને લોકોને. ત્યાર પછી તરુણાવસ્થામાં થતા શારીરિક ફેરફારો કોને કહેવાય આવું પણ તમને પૂછાઈ શકે. ત્યાર પછી આવું પણ પૂછાય કે ભાઈ તરુણાવસ્થામાં થતા શારીરિક ફેરફારો જોવાનો. ત્યાર પછી આવા જોડકાઓ પણ પૂછાય ભાઈ કે વિભાજન છે કોણ કરે, નવખંડન કોણ કરે, પુનર્સર્જન કોણ કરે, બીજાણુ સર્જન કોણ કરે. આવા બધા તમને એમસીક્યુઓ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે બરાબર. પછી આ એમસીક્યુ ભાઈ સ્ત્રીઓમાં 40 થી 50 વર્ષનો સમયગાળો એટલે કોને શું કહેવાય એ પણ તમને આવડવું જોઈએ. એમસીક્યુ જો આપણે મેન મોટા મોટા પ્રશ્નો જોવાના છે. જેમ કે અહીંયા જુઓ શું કીધું છે, લિંગી પ્રજનન કરતા સજીવોમાં ભિન્નતાઓ વધારે સર્જાય છે, વૈજ્ઞાનિક કારણ આપો. તો આપણને બધાને ખબર છે શું કામ આવું થાય છે. તો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાની સંભાવના ખરી બરાબર. શુક્રાશય તથા પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે તો એક સહાયક ગ્રંથિ છે બરાબર. ત્યાર પછી જો કે ભાઈ નવયુગલ છે એ હાલતમાં પોતે સંતાન પ્રાપ્તિ પોતે ઈચ્છતા નથી, તો પોતે સંતાન પ્રાપ્તિ ન ઈચ્છતા હોય તો એના માટે એને શું કરવું પડે તો કે 3 રીતોમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરવો પડે. એ પણ આપણને બધાને ખબર છે. સ્ત્રીઓનું પ્રજનન તંત્ર નામથી શરૂ આકૃતિ પૂછાય તો દોરવાની ભાઈ હો. ચાલો ત્યાર પછી આવું પણ પૂછે કયું પ્રકાર છે પ્રજનનનો, એમસીક્યુ નથી જોવાના. જો પાછું એકને સેમ ટુ સેમ પ્રશ્ન રિપીટ થતા હોય છે બરાબર. જેમ કે પૂછ્યું છે અલિંગી પ્રજનનની પદ્ધતિના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો. તો કેવી રીતે થાય છે એનું પણ આખું નિર્માણ આપેલું છે બરાબર. તો બસ આવા જ પ્રશ્નો સહેલા પૂછાય કે ભાઈ પુષ્પીય વનસ્પતિમાં લિંગી પ્રજનન આકૃતિ દોરી સમજાવો. તો પુષ્પીય વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતનું થાય. તો બસ આવા જ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાવાની સંભાવનાઓ છે બરાબર. બસ સેમ ટુ સેમ પ્રશ્નો છે. આ આકૃતિ ખાસ કરી લેજો, આવું પૂછાય કે આમાં ABCD આપી દે તમને કંઈક ભાવા નામ લખો. ડન. જો પાછું મેં પૂછ્યું છે ભાઈ પાનફૂટી વનસ્પતિઓમાં વનસ્પતિ કેવી રીતના થાય છે, જોડકાઓ ખાસ કરીને કરી લેવા. સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું ને સ્વપરાગનયન પરપરાગનયન ક્રિયા વચ્ચેનો ભેદ સમજાવો બરાબર. ત્યાર પછી જો પાછો એવું ને સેમ ટુ સેમ ક્વેશ્ચન રિપીટ થતા હોય છે, એમાં કાંઈ અઘરું નથી હોતું. જો યૌવન આરંભ એટલે શું. ઓકે, તો આ બધા પ્રશ્નો ઓલરેડી તમને ટોપર બેચમાં મેં કહી દીધા છે. તો જે લોકોને ખબર ન હોય ઓકે એસ્કેપ દબાવવું પડશે. હા પ્રથમ હાલતું નથી. ઓકે, एक मिनट विद्यार्थी मित्रों, आज જરાક बहुत बड़ी भूल हो गई है. આવી ગયો. ચાલો તો અહીંયા સુધી કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. બાકી પછી આપણે પાછા 2 વાગે મળીશું બરાબર. સર વધારે ગુણભાર ધરાવતા ચેપ્ટર ટોપર બેચમાં જુઓ. હા સર, કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો એસિડ કે કોઈ પદાર્થ પી લે તો તેના બાળકમાં એના લક્ષણ આવે. એસિડને કારણે કાંઈ ફરક ન પડે. હા, આ ચેપ્ટર 10 માર્કનું છે. IMP વાળા પેપર સોલ્યુશન બેચ ફ્રી છે. હવે બેટા એના માટે તમારે 99 44 45 400 પર કોલ કરી લેવાનું. ઓકે, તો હવે આપણે પાછા મળશું ક્યારે તો કે 2 વાગે આવી જજો. ત્યારે આપણે પ્રકરણ નંબર 3 નું ફૂલ રિવિઝન કરવાનું છે. ભૂલાઈ નહીં આવવાનું. પ્રકરણ નંબર 3. ઓકે, તો અહીંયા સુધી આજે આપણે રાખીએ. આવનારો જે ક્લાસ છે એમાં આપણે 2 વાગે મળશું. ત્યારે આપણે ચેપ્ટર નંબર
3નું ફૂલ રિવિઝન છે કરવાના છીએ. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા, બાય બાય, સી યુ.